જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે ને તો વિડીયો અત્યારે ઠેઠમાં આજના ચાલુ કર્યો છે. 6:30 થઈ ગયા છે. 6:32 થઈ ગઈ છે. બેન તૈયાર થાય છે. મારે હજી તૈયાર થવું છે. બેન છે જવાનું છે ખાલી માર્કેટ જવું ને તો સારું આનું ખાલી મારે માર્કેટ જવાનું છે ને. આજે છે રવિવાર તો બધાને હેપી સન્ડે. કાંઈ નહીં, સારું હાલો ફટાફટ તૈયાર થઈ જાય ને પછી જાય માર્કેટ કે કશાક બકાલું લેતા આવ્યા. કાલ તો લાવ્યા હતા પણ તોય આજ સમય જાય ને તમે કાંદા ને બટેટા ને ટમેટા ને લેતા. કારણ કે કાલ બહુ મોડા ગયા હતા તો અંધારું થઈ ગયું ત્યાં મેળો નહીં સારું કે બહુ નથી લીધું. જાજુ બધું શાક લેતા 8 દી હાલે એટલું. પછી તો હું બેનું જોબ ઉપર જાય ઘરે હોય નહીં તો પછી મારી એકલીને જવું મને ગમે નહીં. ત્યારે હોય ને તો ઠેલો ઉપાડી લઈ એમ. સારું હાલો તૈયાર થાય છે. હું ફટાફટ તૈયાર થઈ જાઉં. તો જો આપણે ખાલી માસ્ક ઓળવાનું હોય ને કપડાં પહેરવાના, બાકી કંઈ મોઢે લગાડવાનું એમ તો હોય નહીં. કારણ કે આપણે નેચરલ ગ્લોવાળા છીએ. અને આ મેડમ છે ને આખો મેકઅપ કરશે. જો સ્ટેપ કરે મેકઅપ ઉગાય, ફેર લવલી લગાડે ને પાવડર લગાડે ને બધું પાવડર ને બધું પૂરું કરી નાખે. એમાં લગાડવાનું ટાણું આવે ને ને કપડાં હંકેલા જો આટલા હંકેલા આટલા બાકી છે. પછી આવીને બધું કામ હવે તો આમ થાય બધું કામ કરવાનું જ છે. હવે આવીને પછી 2-3 કલાક ઢળી નાખવું બધું. જો અત્યારે હેલા જાય છે ને પવન જો બહુ મસ્તીનો છે. હવે રવિવાર છે તો જાય છે. આ બાજુ ઈ આવે ને પછી લેકાય ને પછી પાછા ધીમે ધીમે જાય. તો બટેકા લેવા ઉભા રહી ગયા છે. કાંદા ને બટેકા તો પાછી ફળ્યા રહી બેને પેરેમાં પાટલા રાખતા તો સમજો ઘરે આવી ગયા. આખો ઠેલો ભરીને વસ્તુ લઈ આવ્યા છે. આમાં 2 વસ્તુ આમાં રાખી છે અને ઠાકીને તૈયાર થઈ ગયા છે. એટલો બધો વજન ઉપાડીને આવવું પડે ને. ઘડીક ઘડીક બેનને ઉપાડવા લાગવું પડે. ગ્લાસ દે ને કાણું પછી એક એક કરીએ મારે બોલવું પડ્યું. પછી એમાં આવા હું સિંગર બનતા હતા. પછી વાત સારું પાણી પી લો. હું લાવી પહેલાં બતાવી દઉં અને પછી અમુક કમેન્ટમાં જવાબ આપવાનો છે એ આપણે આપી દઈએ. પછી આ 2 બેસન લીધી છે અને 2 દૂધ ને 1 છાશ લીધી છે. ગોળ રાખવી પડી હતી આજ ન લીધી. અને આમાં જો બધું શાક લીધું છે. હું છે ખબર ગુવાર છે, રીંગણા છે, ફ્લાવર છે, કોબી છે અને ધાણા છે. આટલું મિક્સ શાક લઈ લીધું છે. અને આ આપણી કરોલોલીના પાઉચ છે અને 2 ડિઝાઇનના પાઉચ છે. 2 પાવડરના ડબ્બા. રોજ ગાયોમાં મેકઅપ કરવો પડે કે નહીં રાખવું પડે. આ 2ને લીધું છે માસ્ક અને આ લીધું છે આપણે સિનાઈની બોટલ. સિનાઈની બોટલ રાખીને આમાંથી લીધી બોટલ. હા આ લીધું છે એસિડનો બાટલો. વાહે વાળો સાફ કરવો હોય કે અને વાસણ ઉતરવા હાટું ખાલી બેસે બાબુ લેવી વાસણ ઉતરવાનો 3 વસ્તુ લીધી ને આટલી લીધી તો કટલેરી લીધું. 100 રૂપિયાની તો ખાલી કટલેરી પાવડર એવું ચીજ કરું. અને આ 2 કિલો બટેટા લીધો તો બટેટા આજ મસ્તી ના હતા. ઝાઝા લેવા તો પણ લીધા ને 2 કિલો લીધા. કિલો કાંદા લીધા. તો ટમેટા નહોતા નાના તો ટમેટા ન લીધા. અમારા માર્કેટ આવ નાની એવી ભરાય થોડી વસ્તુ બધી મળે તો એટલું બધું શાક લઈ લીધું. હાલશે જેટલા હાલે એટલા દિવસ અહીંયા બેસવાનું થોડું બીજા કરશું. ના કમેન્ટનો જવાબ આપવાનો છે. હાલો ફટાફટ વાંચી દઉં તો છે ને જો કમેન્ટ એવી છે કે લખ્યું જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ ને નમસ્તે, રાધે રાધે, ઠાકર જો કરેગા વ સહી કરેગા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આવી રીતે લખ્યું છે. પછી એક કમેન્ટ એવી છે કે મેડમ તમારે ફેસબુકમાંથી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે કે નથી થઈ?
તો સોરી બધા બેન, મારે ફેસબુકમાંથી ઇન્કમ ચાલુ નથી થઈ, પણ ટૂંક સમયમાં થઈ જાય એવું બતાવે છે મારી ફેસબુક આઈડીમાં ઉપરથી. અને એક પેમેન્ટ આવ્યું નથી ને જે $1 ફેસબુકમાં મારે બન્યો નથી, કારણ કે મારા ફેસબુકમાં ખબર નહીં સેટિંગ કરતાં નથી આવડતું તો શું છે ખબર નથી, તો ફોલોવર વધતા જ નથી. હા, હું જે વિડીયો યુટ્યુબ માટે બનાવું ને યુટ્યુબમાં તો 100, 200, 200 જ જાય, પણ ફેસબુકમાં ફેસબુકમાં 1000, 1200, 1500, 1800 એમ રહ્યો જાય છે. ફેસબુકમાં વિડીયો હાલે છે એટલે ટૂંક સમયમાં થઈ જાય એમ. કુલર લઈ આવી તેના વિડીયો મૂક્યો તો તમે જોયો તો તેમાં એક કમેન્ટ આવેલી છે, કોંગ્રેચ્યુલેશન, સરસ, આવા નવા કામ કરતા રહ્યો એવા અમારા આશીર્વાદ. ઓકે, સરસ, આશીર્વાદ આપવા માટે થેન્ક યુ. બસ આવો નવો સાથ સપોર્ટ આપજો તો નાનું મોટું કંઈક નેટ નવી વસ્તુ લીધા કરશું, કંઈક કર્યા કરશું નવું મારા વાલા. અને ક્યાં રહો છો? હું ભાઈ ક્યાં રહું છું કોર્પોરેટ રસ્તો તમને ન આપી શકું ભાઈ. અને તમે આટલા બધા સબસ્ક્રાઈબર છે તો પ્રમોશનના વિડીયો કેમ તમારા આવતા નથી, તમે પ્રમોશન કેમ કરતા નથી? હા, તો હું છે ને જો યુટ્યુબમાં જ વિડીયો બનાવું છું 3 વર્ષથી. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તો ખાલી જે 2.5 મહિનાથી મેં ચાલુ કર્યું છે. એ ભાવદેવનો વિડીયો મેં જોયો ને કે ફેસબુકમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું, ત્યાર પછી મેં ફેસબુકમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ત્યાં સુધી ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નહોતી બનાવતી, એટલે મારે હજી ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ ફોલોવર છે નહીં, એટલે પ્રમોશન આવતું નથી. બેનને મારી છોકરીને આવે છે પણ એ કરતી નથી, કારણ કે એ જોબ કરે છે ને એટલે એની પાસે એટલો બધો ટાઈમ હોય નહીં, એવું બધું હાલ્યા કરે છે. પણ ભવિષ્યમાં ક્યારેક કરશું આપણે. યુટ્યુબમાંથી તમારી કેટલી ઇન્કમ આવે છે? હા, તમારું ઘર હાલે એટલી મારી ઇન્કમ યુટ્યુબમાંથી આવે છે. અને મારે ઝાઝા સબસ્ક્રાઈબર લાઈવના જ છે, એટલે બ્લોગમાં વ્યૂ ઓછા આવે છે, એવું બધું છે. લાઈવમાં આટલા બધા પૈસા આવે નહીં, લાઈવમાં તો શોર્ટ પ્રમાણે પૈસા આવે, એવું બધું છે. આ તો હોસ્ટ ટાઈમ પ્રમાણે આવતા હશે. મને ખરેખર તમારી ભાષામાં વાત કરવી ગમે છે, કૃપા કરીને માફ કરજો, હું નથી કરી શકતો કારણ કે મને ગુજરાતી નથી આવડતું. ભાઈ કે કર્ણાટકથી જોયો છે, કર્ણાટકથી આ કમેન્ટ આવી આવે. મેં કઈ ભાષા બોલાતી છે? કન્નડ. તમારું સ્મિત સરસ છે, તમે હંમેશા આનંદમાં રહો છો અને તમારો ફોટો જોતા અમને આનંદ આવે છે. તમે લખ્યું છે મારું નસીબ મારો ઠાકર લખે, તો ઠાકરે સંજયને નસીબ લખે છે, એ વાત સાચી છે. અને જેની યારે ઠાકર હોય એને કંઈ ઘટે નહીં. સરસ, આવી રીતે કમેન્ટ લખતા રહેજો, અમને વાંચવાની મજા આવે. તમારી કમેન્ટ વાંચીને અમને ઘણો આનંદ થતો હોય છે. કે તમારી છોકરીનું નામ શું છે અને હું જોબ કરે છે? તમારી છોકરીનું નામ ઈશા છે અને જોબ ઓનલાઈનની ઓફિસમાં કરે છે, દેશી દવાનું છે. એ દવા કઈ રીતે યુઝ કરવી એ સમજાવવા જાય ખાલી, તો બધું છે. એની જોબમાં એને એની ઇન્કમ સારી છે, છોકરો એ જોબ કરે એની ઇન્કમ સારી છે. રંગને હારવાલો. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળીશું નવી વાતો સાથે, નવી રમત સાથે, કંઈક નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. હમણાં વિડીયોમાં હું કાંઈ આવતું નથી, કારણ કે ઓલા લગત તો મારી છોકરી ઘરે હોય ને તો આખો દિવસ અમે કંઈક ને કંઈક નવું કર્યા કરીએ તો વિડીયોમાં તમને બધાને મોજ કરાવતા. હમણાં તો કાંઈ ચેલેન્જના વિડીયો આવતા નથી, કાંઈ રમતના વિડીયો નથી આવતા. પણ હવે કંઈક વિચારશું, હાલો ને રાત્રે વિડીયો એવું લાગે રમતનો ચેલેન્જનો કરી નાખશું, બીજે દી અપલોડ કરશું, એવું કંઈક કરશું. પણ કંઈક તમારી હાથું નેટ નવું કર્યા કરશું. જય માતાજી.